અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક અણઘડ આયોજન સામે આવ્યું છે। રોડના દબાણ તો દૂર કરવામાં આવ્યા, પરંતુ રોડ પર ઉભેલા મોબાઈલ ટાવર દૂર કરવામાં આવ્યા નથી। સાબરમતી જવાહર ચોકથી ભૂત બંગલા રોડના રસ્તા પર મોબાઈલ ટાવર દૂર ન કરાતા રોડ અનઇવન બન્યું છે। અનઇવન રોડ અને મોબાઈલ ટાવરના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો આ મામલે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે જવાહર ચોક પાસે ટીપી ખાલી નવો રોડ બનાવવામાં આવ્યો છે। રોડ પર જે ટાવરો આવે છે તે સેન્ટ્રલ વર્ઝ એટલે કે ડિવાઈડરમાં આવે છે। ટાવર પાસે મોટા વૃક્ષો છે, જેના કારણે રોડ અનઇવન બન્યું છે। ઝાડ દૂર કરવા માટે રોડ પ્રોજેક્ટ દ્વારા ગાર્ડન વિભાગમાં મંજૂરી માંગી છે। મંજૂરી મળ્યા બાદ રોડ પર આવેલા ટાવર ડિવાઈડર અંદર આવી જશે અને ઝાડના લીધે હાલ રોડ અનઇવન લાગી રહ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલ, તેમને સાંભળો। રોડ તો બની ગયો, દબાણ પણ દૂર થયા, પણ વચ્ચે મોબાઈલ ટાવર છે તે દૂર નથી કરવામાં આવ્યું, જેના કારણે રોડ અનઇવન થયો છે ને સ્થાનિકોની પરેશાની થઈ રહી છે। શા માટે આ પ્રકારનું આયોજન અને ટાવર વચ્ચે છે તો એનું શું થશે? જવાહર ચોકથી ભૂત બંગલાવાળો રોડ ટીપી સ્કીમ મુજબ 24 મીટરનો રોડ હતો। અત્યારે હાલ દબાણો સાથે લગભગ 12 મીટરનો રોડ હતો। આપણે ત્યાં દબાણો દૂર કરી 24 મીટરનો રોડ 2 લેનનો આપણે કરવા જઈ રહ્યા છીએ। જે આ તમે ટાવર કહો છો, ટાવર વચ્ચે ડિવાઈડરની અંદર જ વચ્ચે આપણે લેવાની પ્રોસિજર ચાલુ છે, અને વચ્ચે સાઈડમાં એક ઝાડ છે, ઝાડના હિસાબે એ અત્યારે અનઇવન રોડ લાગે છે। ઝાડની પરમિશન આવ્યા બાદ ઝાડને રીપ્લાન્ટ કરીને આપણે ત્યાં રોડ પાછો ખુલ્લો કરી 24 મીટરનો રોડ પૂરો કરીશું। આપણે સાંભળ્યા હતા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલ, તેમણે આ મામલે મોટી પ્રતિક્રિયા આપી છે। અમદાવાદ મહાનગરપાલિકાના જે અણઘડ વહીવટની વાત ચાલી રહી છે તે વાતને ફગાવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો।